જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન એમાં પાઠ ત્રીજાનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, જેનું નામ છે નૂતન વિશ્વ તરફના પ્રયાસો, જેમાંનો આજે બીજો લેક્ચર છે. જાપાનમાં લશ્કરી શાસન વ્યવસ્થા આપણે જોતા પહેલાં અગાઉના જે કાંઈ બે ઘટનાઓ છે એનો ટૂંકમાં પરિચય આપણે જોઈ લઈએ, કે જે અગાઉના લેક્ચરની અંદર જ્યાં છે ભણી ચૂક્યા છે, અભ્યાસ કરી ચૂક્યા છે, કે જે જાપાન સિવાય ઇટાલી અને જર્મની આ બે રાષ્ટ્રો, જેમાં ઇટાલીને પણ ઘણો અસંતોષ થાય છે, એને ઉપેક્ષા કરવામાં આવે છે. એને યુદ્ધની અંદર મિત્ર રાજ્યના વિજય રાજ્યના પક્ષે જોડાયેલું હોવા છતાં પણ એને અન્યાય થયો, અને એ અન્યાયથી રોષે ભરાયેલી પ્રજા ઉપરાંત ઇટાલીની અંદર ફાંસીવાદ પક્ષની સ્થાપના થઈ મોસોલિનીના નેતૃત્વ નીચે, અને ઇટાલી છે એ પોતાના નજીકના આજુબાજુના પ્રદેશની અંદર પ્રાપ્ત કરવા માંડે. એ જ રીતે જર્મનીની અંદર નાઝીવાદ પક્ષની સ્થાપના કરી હિટલર એ રાષ્ટ્રપ્રમુખ પદે આવે છે, અને એ સરમુક્તશાહી શાસન વ્યવસ્થા દ્વારા એ પોતાના હાથમાં સંપૂર્ણ સત્તા લઈ અને પ્રજાની અંદર રાષ્ટ્રવાદ ઊભો કરી, અને જ્યાં જ્યાં જર્મન ત્યાં ત્યાં જર્મની આવા સૂત્ર સાથે એ આગળ વધે છે, અમુક પ્રદેશો પડાવે છે, વર્સેલ્સ સંધિને એ અવગણે છે, અને ઇટાલી પણ રાષ્ટ્રસંઘમાંથી પોતાનું નામ હટાવી દે છે. એ જ રીતે જાપાનને પણ અન્યાય થયો હતો. જે જર્મની છે એને આકરો દંડ ઉપરાંત એના પ્રદેશો પણ લઈ પડાવી લીધા અમુક. તો એ જ રીતે જાપાનને પણ અન્યાય થયો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સ સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળી શક્યો નહીં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને છે ચીનના આજુબાજુના પ્રદેશો પડાવી લીધા, મંચુરિયા પર આક્રમણ કરી અને મંચુરિયા એને પડાવી લીધું ચીનમાંથી, અમુક પ્રદેશો એને સત્તામાં લીધા. પરંતુ વર્સેલ્સ સંધિ મુજબ જાપાનના એ પ્રદેશો જતા થયા, એની ઉપર પોતાનો અધિકાર રહ્યો નહીં, ધાર્યા મુજબ એને ચીનનો પ્રદેશ પ્રાપ્ત થયો નહીં, લાભ મળી શક્યો નહીં. અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. જર્મનીનો પરાજય થયો એટલે જર્મની ઉપર એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે અમુક પ્રદેશો એને પડાવી લીધા પોતાના હસ્તક, પોતાના સત્તા નીચે રાખ્યા. અને જ્યારે તો કે જાપાનને ઘણો અસંતોષ થયો તેનાથી, કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતપોતાના પ્રદેશો તો લઈ લીધા સારા એવા, જ્યારે અમારા જે કાંઈ પ્રદેશો હતા એ અમને મળ્યા નહીં, કે જે એમને જોતા હતા. જાપાન 1921-22ની તો કે વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અમેરિકાના નૌકાદળના કુલ 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. જાપાન છે એ નૌકાદળ શ્રેષ્ઠ હતું, સારું એવું તાલીમ પામેલું, નૌકાદળમાં વિશેષ ગણાય. તો એ જાપાન
જાપાને છે ઇંગ્લેન્ડ અને અમેરિકા જે વોશિંગ્ટન પરિષદની અંદર 1921-22ની અંદર જે યોજાણી, તો એની અંદર જાપાને સ્વીકારવું પડ્યું કે ઇંગ્લેન્ડ અમેરિકાનું જે નૌકાદળ સૈન્ય છે એમાં ફક્ત 35% નૌકાદળ છે એ જાપાને રાખવાનું, વિશેષ રાખવું નહીં, એવું એને સ્વીકારવું પડ્યું. તેને હવે જાપાન છે એ જાપાનને તો કે સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. અને જે જાપાનના સામ્રાજ્યની અંદર જે જાપાનના પાસે હતા, ક્યાં તો કે 2 પ્રદેશો, એક સખાલિયન અને બીજું સાઇબિરિયાના ટાપુ. આ એને પોતે જાતા કરવા પડ્યા. જાપાન પાસે હવે એ ટાપુ રહ્યા નહીં કે જેને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પ્રાપ્ત કરી લીધા હતા. જો કે જાપાનનો યુવા વર્ગ નારાજ થઈ ગયો. એનેથી જાપાનનો યુવાન વર્ગ છે એ નારાજ થયો કે જાપાનને આવો અન્યાય થઈ રહ્યો છે. તો જાપાની યુવાન વર્ગ વિરોધી બની. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષને ચૂંટણીમાં બહુમતી મળી. આ અરસાની અંદર એટલે કે આ સમય દરમિયાન શું થયું, આ સમય ચાલતો હતો એ સમય દરમિયાન તો કે જાપાનની અંદર એક ચૂંટણી થાય છે સત્તાની. હવે એ ચૂંટણીની અંદર લશ્કરી ઢબમાં એટલે કે લશ્કરી સૈન્યમાં જે કાંઈ શાસનની તરફેણની અંદર એ બહુમતી મળી ચૂંટણીમાં, એ જીતી ગયો પક્ષ, લશ્કરી પક્ષ. અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. હવે લશ્કરવાદ છે એ શાસન ઉપર આવી ગયો, લશ્કરીવાદ બની ગયો. તો હવે લશ્કરી રાષ્ટ્રવાદ હતો, લશ્કરને છે એ રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ હતું, એવો રાષ્ટ્રવાદી આ પક્ષ હતો, સૈન્ય લશ્કરી દળ, કે જેને જાપાનની જે કાંઈ સરહદ છે એ વધારવાનો વિસ્તાર કરી નાખ્યો, કે પોતાનું જે કાંઈ જાપાનનો વિસ્તાર છે એમાં વધારો થાય એવી નીતિ એને અપનાવી વ્યાપકપણે, મોટા સ્વરૂપે, કે એ જાપાન છે આજુબાજુના પ્રદેશો પર આવે. જાપાને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્ય પદ ન મળ્યું. એ ઉપરાંત જે વસેલ્સ સંધિની અંદર જાપાનને કાયમી પદ જોતું હતું, કાયમી સમિતિની અંદર, જેમ અત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો છે તો એની અંદર 5 કાયમી સભ્યો છે જે વીટો પાવર તરીકે ઉપયોગ કરી શકે છે. 5, જેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 રાષ્ટ્ર છે જે સલામતી સમિતિના કાયમી સભ્ય છે. તો એવી જ રીતે રાષ્ટ્રસંઘની અંદર પણ કાયમી સભ્ય તરીકે હતા. તો એ રાષ્ટ્રની અંદર જાપાનનો સમાવેશ થયો નહીં, એને બાકાત રાખવામાં આવ્યું, એટલે એ પદ પણ મળ્યું નહીં. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિએ પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. અને જાપાન જે છે એ લશ્કરીવાદી જે શાસન વ્યવસ્થા આવી અને એને જે સામ્રાજ્યવાદ વિસ્તારવાદની પ્રવૃત્તિ જે અપનાવી, તો એ પ્રવૃત્તિને પશ્ચિમના જે કાંઈ દેશો હતા તો એને રોકી શક્યા નહીં. એની સામ્રાજ્યવાદી નીતિ વધવા લાગી. જાપાને મંચુરિયા કબજે કર્યું. જાપાને એની પાસે જે ચીનનો પ્રદેશ છે જે મંચુરિયા, એ પ્રદેશ
એને પહેલેથી જોતો હતો, પરંતુ પ્રાપ્ત થયો નહીં અને એને આ પ્રદેશ કબજે કરી લીધો લશ્કરી શાસન વ્યવસ્થા દ્વારા. એ ઉપરાંત ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી. મંચુકો સરકાર છે એની સ્થાપના 1932ની અંદર કરે છે, મંચુરિયાની અંદર. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલોઇડ, એ ઉપરાંત શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કરી લીધા. એને સત્તા જીતવા લાગ્યું અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂકી દીધો. અને આ બાજુ જે ઇટાલી અને જર્મની એને પણ સામ્રાજ્યવાદ અપનાવ્યો, તો એનો પણ સાથ સહકાર સારા એવા સંબંધો એમની સાથે રાખ્યા જ. જાપાને જર્મની અને ઇટાલી સાથે સારા એવા સંબંધો વિકાસ કર્યા અને પોતાની સત્તામાં સતત વધારો કરવા માટેના પ્રયત્ન કર્યા. સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. એટલે જર્મની, ઇટાલી અને જાપાન ત્રણેય સામ્રાજ્યવાદી અપનાવી પોતાનું સામ્રાજ્યમાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો. સમ્રાટ મેજિક પછી જે શાસનની અંદર સમ્રાટ મેજિક હતો, સમ્રાટ એટલે કે શાસક, કોનું મેજિક શાસન હતું ચૂંટણીમાં, લશ્કરીમાં. હવે મેજિક શાસન છે 1936માં એ જગ્યાએ ગાદીએ આવનાર શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનને આ પ્રદેશ વધારવાની જે કાંઈ પ્રવૃત્તિ હતી એને ઉત્તેજન આપ્યું. જે સમ્રાટ મેજિકે જે શાસન પ્રણાલી અપનાવી હતી અને એ પછી 1936માં મેજિક શાસનની જગ્યાએ હવે શહેનશાહ તરીકે તો કે હિરોહિટો આવ્યા છે, જે જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે. સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને શું આપ્યું? ઉત્તેજન આપ્યું. કોને? તો કે હિરોહિટોએ જે મેજિક શાસન પદ્ધતિ હતી એને સહકાર આપ્યો, ઉત્તેજિત આપ્યું, એ અપનાવી અને સામ્રાજ્યવાદી અપનાવી. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. 1933ની અંદર જાપાને તો કે રાષ્ટ્રસંઘમાંથી એ નીકળી ગયું. હવે રાષ્ટ્રસંઘનું સભ્ય રહ્યું નહીં, જાપાન નીકળી જાય છે. તો આમ જાપાન છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી પોતાના પ્રદેશો પ્રાપ્ત ન થયા, ઉપરાંત એને કાયમી સભ્યપદ પ્રાપ્ત ન થયું સલામતી સમિતિનું, એટલે એને અન્યાય થયો અને એને કારણે ઉપરાંત તો કે ઇંગ્લેન્ડ અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જ નૌકાદળ રાખવાની જાપાનને સ્વીકારવી પડી શરત, જે વોશિંગ્ટન પરિષદમાં. આ દરેક બાબતોને કારણે જાપાન છે એ હવે પોતાની સત્તા જૂથ વધારવાનો દોર શરૂ કરે છે. હવે વૈશ્વિક મહામંદી એટલે કે વિશ્વની અંદર એક મહામંદી તોફાન જેને કહેવાય કે એક ઘટના એવી ઘટી કે જેને આખા વિશ્વની અંદર મંદી આપી. તો એ જોઈએ કે 1929ની અંદર વિશ્વ મહામંદી આવે છે. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવે છે, પરંતુ આ ધારણા ખોટી પડી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયું એ પછી યુરોપના જે કાંઈ મોટા ભાગના રાષ્ટ્રો એવા હતા કે જે રાષ્ટ્રના વડા એવું માનતા હતા, એમની એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એનો અંત થઈ ગયો, એ પછી હવે યુદ્ધેતર સમસ્યાઓ પણ અંત આવશે. એટલે કે યુદ્ધની જે સમસ્યાઓ છે એકબીજા રાષ્ટ્ર પ્રત્યેની યુદ્ધ થવાની, તો એ મટી જશે, એ હવે થશે નહીં, આવી ધારણા હતી. પરંતુ એમની એ ધારણા ખોટી પડી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધના કોઈ જ તો કે ચાન્સ નથી, પરંતુ એ એમની ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવવામાં આવ્યા. અમેરિકાની અંદર શેર બજારમાં એકાએક છે એ વોલ સ્ટ્રીટ શેર છે એ ઘણી મોટા પ્રમાણની અંદર એનું વેચાણ થવા આવ્યું. શેરની કિંમત અત્યંત ભયજનક સપાટીએ પહોંચી ગઈ, ઊંચી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખવામાં આવે છે. 24 ઓક્ટોબર 1929ના રોજ એને એકી સાથે મોટા પ્રમાણની અંદર શેર વેચાવવા માટે આવ્યા અને એ ભયજનક સપાટીએ પર લઈ ગયા, અને જેને કારણે તો કે વિશ્વ મહામંદી આવી, જેને તો કે વોલ સ્ટ્રીટ સંકટ તરીકે આપણે ઓળખીએ છીએ. આ સંકટ વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. જે વિશ્વની અંદર જે અર્થતંત્ર ચાલી રહ્યું હતું વ્યવસ્થિત, પણ એવાની અંદર આ જે શેર છે એ વેચાવા માટે આવે છે, અને એની અસર છે આર્થિક સ્તર ઉપર થાય છે, કે ઉદ્યોગ ધંધા વ્યવસાય ઉપર પડી, અને એ સ્થિતિને ડામાડોળ કરી મૂકી. એટલે કે વેર વિખેર કરી નાખી આર્થિક સ્થિતિ જે મજબૂત હતી, વ્યવસ્થિત, એને જેમાંથી વૈશ્વિક મહામંદી સર્જન થયું, અને એમાંથી વિશ્વની અંદર એક મહામંદીનું મોજું ફરી વળ્યું. ઘણી બધી કંપનીઓ બંધ થઈ, અર્થતંત્રને સંભાળવું, ઘણા બધા વ્યક્તિઓ છે બેરોજગાર બને છે, કારણ કે શેર બજારમાં વ્યક્તિઓ છે વધુને વધુ રોકાણ કરવા લાગ્યા, અને એ શેર બજારની સપાટી ભયજનક સપાટી પહોંચી ગઈ. ઘણા બધા લોકોનું એની અંદર રોકાણ હતું, કારણ કે આર્થિક વ્યવસ્થામાં જે જોડાયેલા હતા, કમાતા, એને શું કરતા, વધારે આવક માટે એને શું કરતા, શેર લઈ લેતા, એટલે શેર બજારમાં રોકતા. પરંતુ શેર બજારની અંદર મંદી આવતા એક સાથે એમના પૈસા ડૂબી ગયા. ઘણી બધી કંપનીઓ છે એને નુકસાન થયું, બંધ થઈ, એટલે આર્થિક મહામંદી આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. વિશ્વની અંદર મોટા ભાગના એવા રાષ્ટ્રો હતા કે જે ઉદ્યોગ ઉપર વિશેષ ભાર મૂકતા, તો એ બધા જ આની અંદર આવી ગયા, આર્થિક મહામંદીના વિશ્વની અંદર, કે જે મહામંદીની અંદર છપડાઈ ગયા. અને ગ્રેટ બ્રિટન જેવા મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સાથે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. ગ્રેટ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ
જેવું જે મહાસત્તાશાળી એક સત્તાધીશ રાષ્ટ્ર, જેનું ચલણ શું છે પાઉન્ડ, આપણું ચલણ શું છે રૂપિયો, જે આપણે 10 રૂપિયા 5 રૂપિયા 1 રૂપિયા રૂપિયો આપણું ચલણ છે. તો એ જ રીતે પાઉન્ડ છે એ ઇંગ્લેન્ડનો પૈસો છે. તો એ શું કર્યું કે એના રૂપે એને શું કર્યું હતું, અનામત રાખ્યું હતું સોનાનો જથ્થો, કે જે એનો ઉપયોગ કરતા ન હતા. પરંતુ સોનાના જથ્થાની નીતિ એને તેજવી પડી કે એ જે સોનાનો સંગ્રહ કરી અને રાખવું. તો હવે એને એ નીતિ પણ તેજવી પડી સોના પ્રત્યેની. જે અનામત એને રાખ્યું હતું પાઉન્ડ ખર્ચીને કે આટલા પાઉન્ડ આ સોનું, તો એ શું કરવું પડ્યું, જતું કરવું પડ્યું. એટલે કે એ સંગ્રહ કરવાની જે નીતિ હતી એ તેજવી પડી એને. સ્વર્ણ જથ્થો જે તૈયાર કરવામાં આવતો તો એ જથ્થો એને તેજવો પડ્યો. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. હવે જે એને ઇંગ્લેન્ડ અમેરિકા જેવા રાષ્ટ્રોને અસર થઈ એટલે તેનો પ્રભાવ શું થયો કે વિશ્વના અન્ય રાષ્ટ્રોને પણ પડ્યો. એને પણ એની ભોગવવું પડ્યું. જે પોતાના સામ્રાજ્ય નીચે હતા તો એને એ નીતિ ભોગવવી પડી. અને આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એકબીજા દેશ સાથેનો, જે ઉદ્યોગો છે એને એની અસર પડી. કેને? તો કે વિશ્વ મંદીની. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. અમેરિકા રાષ્ટ્ર પણ આર્થિક મંદીની અંદર સપડાઈ જાય છે કે જે એવું સમૃદ્ધ હતું. આર્થિક સ્થિતિ એની મજબૂત હતી અને એ સ્થિતિને પણ એને શું કરી, અવગણના કરી અને એને કડક નિયમો લાદ્યા. કડક નિયમો છે એને અપનાવી અને પોતાના અર્થતંત્રને ફરીથી વ્યવસ્થિત કરવા પડ્યું. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ ગયો, જવા પામ્યો. જે વિશ્વ વેપાર થતો એકબીજા રાષ્ટ્ર સાથે, તો એ બધો શું થયો, ઘટી ગયો, અડધો થઈ ગયો. જે આપણે જોઈએ કે ચીજ વસ્તુઓનો લેવડ દેવડ થતી હોય 100 ચીજ વસ્તુની, હવે 50 ચીજ વસ્તુની જ લેવડ દેવડ થતી, બાકીની 50 ઘટી ગઈ અને 50% થઈ ગયો, અડધો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. આવી જ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની રૂપરેખા સર્જાવા લાગી. કારણ કે આ પોતાની મહામંદીમાંથી દૂર થવા માટે અન્ય રાષ્ટ્ર છે એની તરફ પોતાનું પ્રભુત્વ દાખવી અને મંદીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા, ત્યારે અન્ય બીજા રાષ્ટ્રો છે કે જે જાપાન, ઇટાલી, જર્મની, એ પોતાના રાષ્ટ્ર મેળવવા માટેનો પ્રયત્ન કરતા અને રાષ્ટ્રસંઘને તેજતા. તો જેને કારણે હવે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ વિશ્વ ધકેલાતું જતું હતું ધીમે ધીમે. તો એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ લઈ જતા જે કારણો છે, પરિબળો છે કે જે 1939થી 1945 દરમિયાન જે દ્વિતીય વિશ્વયુદ્ધ લડાયું, તો એના પરિબળો, કારણો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વસેલ સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી તો કે વસેલ સંધિ થઈ, પેરિસ શાંતિ પરિષદ બાદ, તો એની અંદર જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા કે જે જર્મનીને આક્રમણ ઉપરાંત ઇટાલી, જાપાનને એના પ્રદેશો પ્રાપ્ત ન થયા. ફ્રાન્સ, ઇંગ્લેન્ડને તો કે જર્મનીના પ્રદેશો મળ્યા. જાપાનને કાયમી પદ જોતું હતું એ પ્રાપ્ત ન થયું. ઉપરાંત 35% જ એ નૌકાદળ રાખવું. આવી દરેક બાબતોને કારણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એના બીજ રોપાઈ ગયા. અન્યાય થયો અમુક રાષ્ટ્રોને. પેરિસ શાંતિ
પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રને અસંતુષ્ટ કર્યા. ઘણા બધા રાષ્ટ્રો છે એ અસંતોષ હતા, પોતાને યોગ્ય લાભ ન મળ્યો, પોતાને નુકસાન થયું, એવું હતું. ત્યારબાદ બનેલી તો કે ઘટનાએ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગયા અને એ બાદ અસંતોષ હતો. અને એ બાદ તો કે ઇટાલીની અંદર જે ફાસીવાદ પક્ષની રચના થઈ ઘટના, એ ઉપરાંત જર્મનીની અંદર નાઝીવાદ, આ ઘટના બની. એ ઉપરાંત લશ્કરી શાસન વ્યવસ્થા જાપાનમાં સ્થપાઈ અને વિશ્વ મહામંદી, જેને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ વિશ્વને ધકેલી દીધું. તો આ વિશ્વયુદ્ધના માટેના કારણો છે એ હવે આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. અત્યારે અસ્તુ.